મીનાક્ષીબેન, તમે પણ બે પાઈના અને તમારી બુદ્ધિ પણ બે પાઈની. કોઈ પણ પ્લાન બનાવતા પહેલા અમારા જેવા ખાનદાની માણસને, બુદ્ધિશાળી માણસને જણાવવું તો જોઈએ. હા, અરે અબજોની સંપત્તિ ધરાવતા એ પરિવાર પાસેથી માત્ર 4 આણાની ચોકલેટ જ લીધી. તમારે તમારી વાત કરવી હોય તો કરો, નહીં તો નીકળો અહીંયાથી. મીનાક્ષીબેન, એ પરિવારનું એવું સિક્રેટ જાણું છું ને કે આખી જિંદગી એમને બ્લેકમેલ કરી એમની પાસેથી પૈસા પડાવી શકે. અને જો એ પરિવારનું એ સિક્રેટ બહાર આવી ગયું ને, આખો પરિવાર બરબાદ થઈ જશે. શું સિક્રેટ છે? ખુલીને કહેશો? કહું છું, હર્ષવર્ધનસિંહજીનું એક સિક્રેટ છે. મારી પાસે એવું સિક્રેટ છે ને જેનાથી એ લોકો આખા હાલી જશે. અરે પણ એ સિક્રેટ શું છે તમે કહેશો મને? ઇન્ટરેસ્ટ પડ્યો ને મારી વાતમાં, આ ખાનદાની માણસની વાતમાં? પણ એમ જ કોઈને અમે આખું સિક્રેટ કહી દેતા નથી. એના માટે પહેલા આપણી વચ્ચે પાર્ટનરશિપ ડીલ થશે, પછી આખું સિક્રેટ જણાવીશ. અચ્છા, તો બોલો, કેવી રીતે કરીશું આપણે પાર્ટનરશિપ ડીલ? જરા વિસ્તારપૂર્વક જણાવશો મને? આ ચેક 1 કરોડ રૂપિયાનો છે ને? એમાંથી 40% મને આપજો, પછી હું તમને હર્ષવર્ધનસિંહજીનું સિક્રેટ જણાવીશ. ઉઠ, ઊભો થા ને નીકળ અહીંયાથી. હું ઊભો થા અને નીકળ મારા ઘરની બહાર. ઓકે, તમારું પણ નહીં, મારું પણ નહીં. 30% રાખીએ. ઓકે, કહ્યું ને તને, નીકળ અહીંયાથી. ઊભો થા અને નીકળ મારા ઘરની બહાર. ઊભો થા ફટાફટ. જોઉં છું. ને બીજી વાર આવતો નહીં અહીંયા. નીકળ ફટાફટ. નીકળ ગયું ને, ભાગ અહીંયાથી. મારે મીટિંગમાં જવાનું હતું, મારે ઉતાવળ હતી, એટલે મેં વધારે લગજગ ના કરીને હું ત્યાંથી નીકળી ગયો. ડેડી, બસ આટલું જ થયું હતું કે આનાથી વિશેષ કંઈ થયું હતું જે તમે મને કહેવાનું ભૂલી ગયા હોવ અથવા જાણી જોઈને છુપાવતા હોવ? કેસર, ખાનદાની માણસ જે કહેતા હોય છે ને એ સાચું જ કહેતા હોય છે. ડેડી, તમે મને એવું કહ્યું કે તમે મીનાક્ષીને કહ્યું કે તમારી પાસે ફોજદારનું કોઈ સિક્રેટ છે, તો એ શું છે? માસી, એ ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ જો કેસરને જમૈરાતનો સિક્રેટ કહી દઈશ તો પછી મને 1 રૂપિયો નહીં મળે. જ્યારે આ વિડીયો તમારા માટે સોનાની ખાણ છે. બોલો ડેડી. અરે ના ના, અરે જમૈરાત તો એકદમ ભગત માણસ છે, એમનું કોઈ સિક્રેટ નથી. સાચું બોલો છો? હા, આ તો મીનાક્ષીને બાટલીમાં ઉતારવા એમ જ બંડલ માર્યું હતું. શું છે કે માછલીને કાંટામાં ફસાવી હોય ને તો કાંટા પર દાણા ચોંટાડવા પડે. ડેડી, મને તમારા ઉપર બિલકુલ વિશ્વાસ નથી અને એટલા માટે જ હું વારંવાર એકનો એક પ્રશ્ન પૂછી રહી છું. તમે મને જે કંઈ પણ કહ્યું એ સાચું કહ્યું છે ને? તારા માથા પર હાથ મૂકીને શેમ ખાઉં?